સદગુરુ મહારાજની રામદેવજી મહારાજની સનાતન ધર્મની ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ અય સદગુરુ કૃપા કરી હે બ્રહ્મ જ્ઞાન દિયા હે ભારી સમરણ કરતા નિજ ભાવથી સમરણ કરતા નિજ ભાવથી હેટ્યા નિરાધારી સમરણ કરતા નિજ ભાવથી હેટ્યા નિરાધારી તોય બ્રહ્મ તત્વને પામવા કરી લે સદગુરુ શરણની સેવ અય દાસ મનું કહે નિજ મહેલમાં ગુરુએ હરિહરિ ઈરલો દીધો હાથમાં દેશ દેખાડ્યો સદગુરુએ સુતા જગાડ્યો અલગ પુરુષને ઓળખાયો એ સેવન કરતા નિજ ભાવથી હેઠા નિરાધારી તો તન મન જેણે અર્પણ કર્યા સદગુરુ તણા શરણ હે હરિ હે હરિ દાસ મનું કહે પ્રમાણ છે એના મીટ ગયા જલમ ને મરો રટતા રામ ના નામ વિઘ્ન કટે ભારી જોખમ ટળે જમના બાપા નાસે કાળ વેરી હે નાથ નિધારી ની આરતી જો ભાવે કરશે નરનારી દાસ મનુ ના દેવા તો ઉતારશે ભવજળ પારી જય 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 નાથ નિધારી જય જય રટતા રામ નામ વિઘ્ન કટે ભારી જોખમ ટળે જમના નાસે કાળ વેરી હે ગોવિંદ ગોવિંદ ગાઈએ રે પ્રીતે રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ गिरधारी गिरधारी गाइए रे
बाय मीरा के नाथ नित्य गाइए। हे बाय मीरा के नाथ नित्य गाइए। ओ गोविंद गोविंद गाइए रे प्रीति। राधे गोपाल कृष्ण गाइए। गिरधारी गिरधारी गाइए रे बाय मीरा के नाथ नित्य गाइए। हे बाय मीरा के नाथ नित्य गाइए। ओ गोविंद गोविंद गाइए रे प्रीति। राधे गोपाल कृष्ण गाइए। मुरली मनोहर गाइए रे मेहता नरसिंह नाथ नित्य गाइए। हे मुरली मनोहर गाइए रे मेहता नरसिंह नाथ नित्य गाइए। हे मेहता नरसिंह नाथ नित्य गाइए। ओ गोविंद गोविंद गाइए रे प्रीति। राधे गोपाल कृष्ण गाइए। गोविंद गोविंद गाइए रे प्रीति। राधे गोपाल कृष्ण गाइए। हे मुरली मनोहर गाइए रे व्रज गोपी के नाथ नित्य गाइए। हे व्रज गोपी के नाथ नित्य गाइए। ओ गोविंद गोविंद गाइए रे प्रीति। राधे गोपाल कृष्ण गाइए। दुख निवारण गाइए रे सर्व भक्तों नाथ हरि गाइए। हे सर्व भक्तों नाथ नित्य गाइए। ओ गोविंद गोविंद गाइए रे प्रीति। राधे गोपाल कृष्ण गाइए। राधे गोपाल कृष्ण गाइए। अय भक्ति करे पाताल में प्रगट आकाश हो। महाराज नो बालक होय सास पाळतो होय रेणी नु घर जने मळी गयो होय कदाच पाताल नी अंदर भक्ति करतो होय प्रगट आकाश थाय जन श्रीबाई माताए જાતના હતા પ્રજાપતિ એને સૌદ લોકમાં દંડા ટંકા ઉગાડ્યા હે ભોમા ગળાયા સતીએ વોયરા લેવારીનું નામ શ્રીબાઈ માતા રામ ભગત સતી કહેવાણા જાતના હતા કુંભાર ऐ भोमा गलाया सतिये भोयरा ऐ भोमा गला
સાની સાની ભક્તિ રાજ પાતાળની અંદર ભક્તિ કરે તો પણ પ્રગટ આકાશ થાય. તો વખત બીજ પલટે નહીં. હે ભાઈ પલટ જાય ભલે યુગનમ તો ઉચ્ચ નીચ ઘરે અવતરે. ઉચ્ચ નીચ ઘરે અવતરે આખિર સંતના સંત. ગમે એવી સત્તા અને શાસન હોય, સદગુરુ મહારાજના પદનો કોઈ પાર ન પામે. જેને શિવને ઉમા આરાધે, મોટા મોટા રાજાઓ રાજ વૈભવ પર કરી અને સદગુરુ મહારાજનું શરણ સ્વીકાર્યું. આપણી પાસે તો હું છે મેવાડનો રાજા રાણો કુંભો, અનેક રાણીઓ, કેવો વૈભવ. સત્તાના મોહના અને ભાનુમતીના માયાની અંદર મોહેલો કુંભારાણો ભાન બોલેલો લીરલભાઈ આવ્યા અને શાન ઠેકાણે લાવ્યા. ભાનુમતીએ કપટ કર્યું, બાલસિંહને મારાઓ મોકલ્યા અને મરાણો પોતાનો ભાઈ મયર. રાત્રિના સમયે એ વખતે કઈ લાઈટ બાઈટ હતી નહીં. બગીચાની અંદર બાલસિંહને ફૂલ લેવા મોકલે છે અને મયર જાય છે બાલસિંહના બદલે અને મયર મરાઈ જાય. સવારમાં રાત્રિના એમની મસ્તક ઢાકેલું લઈ અને કબાટની અંદર મુકેશ. ભાનુમતી સવારે જોવે તો પોતાનો ભાઈ મયર મરાણેલો. આ બાજુ કુંભારાણો આવે છે લીરળબાઈ અને બાલસિંહનો દોષ આપે છે ભાનુમતી. કુંભારાણાને લીરળબાઈ સમજાવે છે, રાણા રાજ વૈભવ સગા સંબંધી આ બધું ક્ષણિક છે, લેણ દેણ ના સંબંધ છે, કાલે પૂરા થઈ જશે ને કાંઈ હાથમાં નહીં આવે. ટૂંકમાં કહીએ મયરને સજીવન કર્યો. કુંભારાણો અને ભાનુમતી લીરળબાઈના પગની અંદર પડ્યા છે. કુંભારાણો ભક્તિને માર્ગે વળ્યો, ચારો તરફ જય જયકાર થઈ ગયો. મેવાડનો રાજા રાણો કુંભો ભક્તિને માર્ગે વળ્યો. ભક્તિ સુરવીરની સાસી લીધા પછી નમેલે પાસી. રાકાવનું કામ નથી. દેવું બહુ દોયેલું બાપા, દેવું બહુ દોયેલું. કુંભારાણાએ પોતાનો દરબાર ખુલ્લો મૂકી દીધો. સાધુ સંત ભક્તો અને અવ્યાગત ને ટુકડો અને ભગવાનને એમ થયું સારણનું રૂપ ધારણ કરી અને મેવાડની અંદર આવ્યા. કેવી કેવી પરીક્ષાઓમાંથી પાર ઉતર્યા. આપણે તો પરીક્ષા આવવાની નથી, કારણ કે મહાન પુરુષો આગળ બંધનમાં ભગવાનને લઈ લીધા. હવે કળિયુગમાં આવી કોઈની કસોટી ન કરો. સારણનું રૂપ ધારણ કરી ભગવાન મેવાડની અંદર આવ્યા છે અને સોરે ઉતારો કર્યો છે. કુંભારાણાને સમાચાર મળ્યા કે સોરે કોઈ સારણ આવ્યા છે, ગઢવી આવ્યા છે. કુંભારાણો સોરે જઈ સારણના શરણની અંદર સીતારામ દંડવત પ્રણામ કરે છે. હે મહારાજ, મારે મોલે પધારો, મારા આંગણા પાવન કરો.
સારણ ભગવાન સારણના રૂપમાં કહે છે, હે રાણા, અમને આઈના રવા દે, અમારો સ્વાગત કરવું બહુ દયેલું છે, અમને રાજી કરવા બહુ દયેલા છે. ત્યારે કુંભરાણો કહે, મહારાજ, મન કર્મ વસલતી મેં સર્વસ્ત્ર સદગુરુ મહારાજના શરણે સોંપી દીધું છે. એવો ભલો રે હે મેવાડ ગઢનો રાધારણ કુંભો રે, કુંભાને સરીખા રે હરિજન અમને મળો ઉત્તર દિશાથી એક સારણ આવ્યા રે, અને આવ્યા મેવાડ ગઢનો રાજા રાણો કુંભો રે, કુંભાને સરીખા રે હરિજન અમને મળો સોરે જય. કુંભરાણો ગઢવી ચારણને કહેવા લાગ્યો, હે મહારાજ, મારે મોલે આવો, તમે માગું તે આપું. હે રૂપા માગો તો ગઢવી સોના આપું, સન્માન કરેલું ભણેલા. હે મહારાજ, મારે મોલે પધારો. હે એ રૂપુરે માગો તો ગઢવી સોનું તમને આપું રે, અને આપું ગરાત ને ભંડાર રે, ગઢનો રાજા રાણો કુંભો રે, કુંભાને સરીખા રે હરિજન ભાગે મળે. કુંભાને સરીખા હરિજન કોઈ ભાગશાળી ને મળે. હે મહારાજ, મારે મોલે પધારો, રૂપા માગશો તો સોના આપીશ, ભાવેથી સન્માન કરશું, જે માગો તે આપશું. ગઢવી સારણ ભગવાન કહેવા લાગ્યા છે, તારું કામ નથી રાણા, મને આપી શકે. તો
જા તારે રાજમહેલમાં જઈને લીરળને પૂછ્યા. લીરળવા એને કે ગઢવી સારણ માગશે એ આપશો ખરા હે? વચને બંધાવ તો હું વાત કરું હે. કુંવરાણો મહેલની અંદર આવી લીરળબાઈને કહેવા લાગ્યો છે, હે દેવી, કોઈ ચારણ આવ્યા સોરે ને કહે છે હું માગું કે તમે આપશો, વચન આપો તો કહું હે. લીરળબાઈ કુંવરાણાને કહે, હે રાણા, શું આપણું છે આમાં? હે શું લઈને આવ્યા છે? શું આપણું છે અને શું લઈ જવાના? ઓહો, હરિની માયા રાણા, હરિને સોંપો, આપે રહો નિરાશા. ઓહો, કાંઈ આપણું નથી, હરિની માયા છે, આપી દો હરિને. શું માગી લે ગઢવી? જાઓ એને કહો વચન આપું છું, તમે જે માગો તે આપીશ. કુંવરાણો સોરે આવી ગઢવીને કહેવા લાગ્યો, મહારાજ માગો હોય. સોના ને રે રૂપા મારે અતિ ગણેરા રે. સોના ને રૂપા ને મારે હું કરવા હે? અને માગો માગો કુંભા તારી રાણી રે. હે રાણા, તારી રાણી મારે જો ઈશ બોલે તો આપી શકીશ. ગમે તે વસ્તુનું દાન આપણે કરી શકીએ. અબજો રૂપિયા આપ્યા હોય તો લાખો કરોડોના દાન કરી શકીએ. 10 મકાન હોય તો કદાચ દાતાર હોય તો 1 મકાન પણ આપી શકે. માયાનું દાન કરવું બહુ દોયલું હોય. જ્યાં જ્યાં ભગવાન આવ્યા ને કસોટી કરી, જ્યાં માયા માગી હે. શેઠ સગાવશા કહો, જલારામ કહો, ગમે ત્યાં માયાની માંગણી કરે મારો નાથ. હે રાણા, તારે જો દેવું જ હોય તો તારી રાણી મને આપે. કુંવરાણો કહે છે, મહારાજ ઘડી વાર થોભો, હું લીરળબાઈને કહીને આવું કે મહારાજે આવી માંગણી કરી છે. ટૂંકમાં કહીએ તો લીરળબાઈની પાસે રાણો આવીને કહે છે, મહારાજે રાણીની માંગણી કરી છે. ગભરાશો નહીં, મૂંઝાશો નહીં. સદગુરુ મહારાજના બાળક હોય તો જાઓ કહો, તમને રાણી આપી, પણ મહારાજ જે રાણી જે મહેલમાં એકલી હોય એ રાણી તમારી હે. કુંવરાણાને ટૂંકમાં કહીએ તો સોરાની અંદર સુવાર્યો છે. અને લીરળબાઈએ સંદેશો મોકલ્યો, જય મોલમાં એકલી રાણી હોય તમારી. અનેક મહેલો ને અનેક રાણી કુંવરાણાને. માયા દેવી બહુ દોયલી બાપા હે. મોઢા ફાટ્યા રહે નથી આપણી સતાએ પોતાની કરી બેઠા હે. કુંવરાણો ગઢવી ચારણ પાયે આવીને કહેવા લાગ્યો, મહારાજ જે મોલમાં રાણી એકલી હોય રાણી તમારી હે. ધન્ય છે નિજારી પુરુષો આવા હે. કુંવરાણો કહીને આવ્યો, ગદગંગાને એકત્ર કરજો અને દીવડિયા પ્રગટાવજો. તો સાનમાં સાન એક ગુરુની તેથી ઉપજે આનંદના ઓદ.
સાંજરે પડીને સતીએ એ દીવડિયા પ્રગટાવ્યા રે અલખ નો આરાધ ચાલુ કર્યો હે અને આવ્યા આજ ગઢવી ચારણ મોલે રે એવો ભલો રે એ મેવાડ ગઢનો રાજા રાણો કુંભો કુંભાજી સરીકારે હરિજન લીલવાય ને જ્યારે ભગવાનની સાખી થઈ પરિપૂર્ણ બ્રહ્મને પ્રાપ્તિ કર્યા પછી એમ કીધું કુંભાજી સરીકા હરિજન બાપા મને મળજો ધન્ય છે આવા નર નિજારીને તોરલ કે હું દેશ ભરી દેશાવર ફરી ફરી વળી સગળો મલકો પણ જેને દિશે મારા નેણલા ઠરે એવાના પડી ગયા દુકાળે યાદી વ્યાધિ ઉપાધિ હું તું મારો ના ભેદના ભરેલા માનવી મળે અને આવ્યા ગઢવી ચારણ મોલે રે એવા ભલા રે એ ભલા નર નિજારીને આંધ પડી સતીએ દીવડિયા પ્રગટાવ્યા અને અલખનો આરાધ ચાલુ કર્યો હે આમાં અગમ વાતું છુપાયેલી છે ગુરુગમ જ્ઞાન હે ગહરાન ઝટપટ સમુદ में आवत नहीं हो વિના શરણ આનો ભેદ કોઈ પાવત નહીં ગઢવી એક પછી એક મહેલ જોવા લાગ્યા છે જે મોલના દરવાજા ખોલે ત્યાં જતી અને સતી અહીં કુંભો અને એને એની રાણી જોયા હે હરતા ને ફરતા ગઢવીને રામદાસ આવી વાતું છે બાપા બહુ દોહલ્યું છે પણ કરે એને હાવ સોહલ્યું હે એ વાણલા વાયા રે હરતા ને ફરતા એકોક મેલ કુંભો રાણાઓના દરવાજા ખોલીને ગઢવી જોવા લાગ્યા ત્યાં જે મહેલ ખોલે ત્યાં કુંભો અને એની રાણી હે હરતા ને ફરતા ગઢવીને વાણલા વાયા જ્યાં જુએ ત્યાં કુંભો ને રાણી હે આવો ભલો ભલો મેવાડ ગઢનો રાણો કુંભો હે આ વાતું અગમ છે ભાઈ આવું બહુ દોયલું છે કરવું હે અને જ્યાં જુએ ત્યાં કુંભો અને એની રાણી રે
ભલો રે એ મેવાડ ગઢનો રાજા રાણ કુંભોજી કુંભાને સરીકારે હરિજન અમને મળ્યા રે. ગુરુ મહારાજ નો બાળક હોય એના દાસ બને એને એવા કુંભા જેવા હરિજન મળે. ઓહો ગઢવી સારણ મનની અંદર વિચાર કરે ધન્ય ધન્ય નિજારી નર નાર ને. કુંભો રાણો તો સોરાની અંદર ભગવાન નું ભજન કરે સ્મરણ કરે છે. સવાર થયું ને સારણ સોરે આવ્યા રે. કુંભો રાણો જ્યાં સૂતો છે ત્યાં આવી અને એને જગાડ્યો. હે રાણા, હે રાણા. અને સૂતા કાઈ કુંભાને જગાડ્યા રે. કુંભારાણો જ્યાં સૂતો છે તેને આવીને સારણ જગાડે. કેવું ભલો રે એ મેવાડ ગઢનો રાજા રણ કુંભો રે. સવાર પડ્યું ને સારણ સોરે આવ્યા ને સુતા કુંભાને જગાડ્યો. હે કર જોડીને ગઢવી પાયે લાગ્યો. હે જગાડી ધન્ય ધન્ય નિજારી ધન્ય ધન્ય નિજારી. કરો રે જોડીને ચારણ એ પાયે લાગ્યા રે. અને હાસો હાસો ધર્મ તમારો રે. હે મહારાજ, હે કુંભારાણા, હાસો હાસો બાપા ધર્મ તમારો. હે ગઢવી સારણ જય હો કુંભાની કહેવા લાગ્યા છે. અને હાસો હાસો અજ ધર્મ સે તમારો રે. એ આવો ભલો રે એ મેવાડ ગઢનો રાજા રણ કુંભો રે. કુંભાને સરીકારે હરિજન અમને રે. જય હો કુંભારાણાની જય હો. હે સાસો સાસો બાપા ધર્મ તમારો. હે આવા નર નારી નિજારી અમને મળ્યા. હે રાઠોડ સદગુરુ મહારાજ ના શરણે સતી વિરલભાઈ બોલ્યા. હે અનેક મહાન પુરુષો પધાર્યા. મેઘધારુ બાપુ, શેલણસિંહ બાપુ, અનેક મહાન પુરુષો
સદગુરુના શરણે સતી અલિરામ બાઈ બોલ્યા રે આવા સર્વ સંતોનો અમરાપુરમાં વાસ હે જન્મ મરણના ફેરા ટળી ગયા આવી ભક્તિ કરે પાતાળમાં પ્રગટ આકાશ થાય સદગુરુ મહારાજના વસનનો મહિમા મહાન પુરુષો વધારી ગયા હે સદગુરુના વચને વેસાઈ ગયા હો એ આવું આદિ રે અનાદિથી વચન પરિપૂર્ણ પાનબાઈ વચન થી વધે નહીં બીજું કાંઈ અનુભવ એના ઉરમાં પ્રગટે પછી સુરતા નિર્ગુણમાં સમાય કરતા પણ રે પાનબાઈ અકલતાનું ઘર ગુરુ મહારાજ બતાવે ગમે એવા કર્મો કર્યા હોય એનું નિવારણ થઈ શકે છે આ વેદ પુરાણ કહે જેને જેને ભગવાન મળ્યા એ કહે એ નડે નહીં આ જીવને હોય જો પુરાણ વચનમાં વિશ્વાસ રે પાનબાઈ એ નડે નહીં આ જીવને રે હોય જો પુરાણ વચનમાં વિશ્વાસ રે ડગલું રે ભરતા માટે પાનબાઈ ડગલું ભરતા પહેલા તમે વસનને સંભાળીને રાખજો ને કે વચન ને સંભાળજો થઈને રે રેજો ગુરુના એ દાસ રે આદિ અનાદિથી વચન પરિપૂર્ણ પાનબાઈ વચનથી વધે બીજું કાંઈ રે જનક મહારાજ નું ઉદાહરણ આપ્યું ઓલિયો પુરુષ મહાપુરુષ એનું ઉદાહરણ આપ્યું હે કે જનક જેવા મહારાજ ને પણ એક દિવસ વચનની મહિમા સમજાણો ત્યારે આવી વાત ના બની બધી
એ જે જન કરે રાજા એક દી વચન ભૂલી ગયા તા પાનબાઈ. સંસાર શરૂઆત કરતા પહેલા ગુરુ મહારાજ નું શરણ સ્વીકારવું પડે છે. આજ પણ આ સંસારની અંદર સંસાર કેવી રીતે ભોગવો એ ગુરુ મહારાજ ના શરણે એની જાન લેવી પડે. એ વચન ભૂલી ગયા તા પાનબાઈ પેગડામાં દેતા દેતા પાવ રે. જન કરે રાજા એક દી હો જી. એ વચન ભૂલી ગયા તા પાનબાઈ પેગડામાં દીધો એને પાવ રે. એક રે વરસ અહીં તો વન મારે ભટક્યા ને સાજો રે વચન ઉપર હે ભાવ રે. એકાંત ની અંદર એક વર્ષ દયા હે. આ બધું શું છે? યોગની યુક્તિ અષ્ટવર્ગ ગુરુ મહારાજ પાસે જાણી અને કરી ખુશી અને ખ્યાલ આવ્યો તો સંસાર બહુ સોયલો છે. એક વર્ષ વન કહેતા એકાંત ની અંદર ભટક્યા અને જાગ્યો વસન ઉપર ભાવ. ક્યારે અષ્ટવર્ગ ગુરુ મહારાજ ભેટ્યા ત્યારે દેવું રે સદાય તો આવા ગુરુ મહારાજ ના બાળક ને જેને સુખદેવ મુનિ મહારાજ ને ગુરુ કરવા પડ્યા જનક રાજન હે વિદેહી કેવાણા પાનબાઈ આવો છે વચન કેરો હે પ્રતાપ રે. જી 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 દેવું રે સદાઈ તો વિદેહી કેવાણા પાનબાઈ એ આવો છે વચન કેરો. કાઈ દેખાતું નથી હો. આ બધું આ તો બધી ભીતરની વેદના ભીતરની વાતો છે. આ જીવ ગયા પછી મારો નાથ એની દોર પકડે. અનેક મહાન પુરુષો થયા હતા ત્યાં લગી કાંઈ નહોતું ને ગયા પછી ભગવાને એને ત્રણ લોકની અંદર જાહેર કર્યા. એ આવો છે વચન કેરો હે પ્રતાપ. ગંગા સતી પાનબાઈ ને કહે છે બેટા આ તો લેણ દેણ ના બધા સંબંધ છે. દષ્ટ પદાર્થ આ દેખાય કાંઈ રહેવાનું નથી અને હતું પણ નથી અને છે પણ નહીં. સાસુ કહું છતાં જૂઠું માને તો તારા મુવા કુટુંબ ને સંભાળ. હે બેટા પાનબાઈ માટે સદગુરુ ના શરણ ના તમે અધિકારી થઈ જાઓ. મેલી દો અંતરની અંદર જે માન છે અભિમાન અભિમાન કહેતા નકામું માન. પછી તમને ત્રિવિધિના તાપ નહીં નડે.
વ્યાધિ વ્યાધિ અને ઉપાધિ. ગંગા સતી પાનબાઈ આયે મજ બોલ્યા નહીં, આયને નડે નઈ ત્રિવિધિ કેરા તાપ આદિ અનાદિથી વચન પરિપૂરણ પાનબાઈ વચનથી વધે નહીં બીજું કાંઈ રે. આવા મહાન પુરુષો જે ભગવાનની પ્રાપ્તિ કરી ગયા એ મહાન પુરુષો કહેશે બીજું બધું પડ્યું મૂકીને વસંતી કાંઈ વધતું જ નથી. એને પકડે વચનથી વધે નહીં બીજું કાંઈ રે. વચન વચન કે મેં વચને છોડ્યા રાજો. રામદેવજી મહારાજ પણ કહે વચનથી વધે નહીં બીજું કાંઈ. સદગુરુ મહારાજની જય. રામદેવજી મહારાજની. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. એ દાદા એવી વાતો કોને કહેવી હે? નથી રે વાતું, નથી રે વાતું, કોને કેવું દિલડાની વાતું. સતાર શાહ કહે એ વાત નથી રે, આ વાત કોને કહેવી હે? નથી રે વાતું બાપા, નથી રે વાતું. બીજી વાતો આવી ગઈ, વાત નો રહે. જને જને કહું તે કયું ન માને. કદાચ કોઈ કહેવા ગયું નરસિંહા જેવાને તો અહીં મૂર્ખ જાણી લાતું મારીને જેલની અંદર પૂર્યા હે. હે દાદા આવી વાતું છે બાપા, આવી વાતું છે. સર્વગત ગંગા અને ભક્તોને સીતારામ બાપા સીતારામ. રામદાસ આવી વાતું છે. કાંઈ નથી કાલ વાત હવાર ઉડશે કે મનુ બોલો મનુ ભગત તો ગયો હે. ભલાયું કરી લો બાપા.